મિત્રો, ધ્યાનથી જુઓ વિકસિત ગુજરાતના આ દ્રશ્યોને. આને ખરા અર્થમાં કહેવાય દીવા તળે અંધારું. કેમ કે જે પાલિકાનું કામ શહેરની જનતાને પીવાનું પાણી પહોંચાડવાનું છે, એ જ પાલિકા હવે પીવાના પાણી માટે ટેન્કર મંગાવી રહી છે. મળતી માહિતી મુજબ વડોદરા પાલિકાની મુખ્ય કચેરી ખાતે પીવાના પાણીનું ટેન્કર મંગાવવામાં આવ્યું હતું. દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે એ મુજબ આ ટેન્કરની મદદથી પાલિકાની ટાંકીમાં પીવાનું પાણી ભરાઈ રહ્યું હોય કંઈક એવું દેખાઈ રહ્યું છે. આમ તો પહેલી નજરે આ દ્રશ્યો સામાન્ય લાગે, પરંતુ હજારો કરોડોના બજેટ બહાર પાડતી પાલિકા જ જ્યારે પીવાના પાણી માટે ટેન્કરના ભરોસે બેઠી હોય, ત્યારે સંકટ સમયે આ જ પાલિકા લોકોને પીવાના પાણીની શું સુવિધા કરી શકશે તે મોટો સવાલ ઉત્પન્ન થાય છે. આ દ્રશ્યો જોયા પછી લોકોમાં ચર્ચા થઈ રહી છે કે જે પાલિકા પોતે જ પીવાના પાણીની લાઈન વસાવી ન શકી, એ લોકોને પાણી કઈ રીતે પૂરું પાડશે? આ બાબતે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.